Okay. Rationalize the denominator of example 17. Rationalize the denominator of 1 upon root 2. એટલે આપણે આનો જે ડેનોમિનેટર હોય ને એમાંથી અંડર રૂટ હોય ને એને આપણે શું કરવાનું છે દૂર કરવાનું છે તો આપણે શું કરશું 1 upon root 2 એને મલ્ટીપ્લાય root 2 upon root 2 વડે મલ્ટીપ્લાય કરશું રાઈટ તો શું થશે root 2 into root 2 એટલે 2 અને ઉપરલા root 2 ને કેમ રહેશે as it is clear now second example 18 rationalize the denominator શું કરવાનું કીધું છે 1 upon 2 plus root 3 તો આપણે અહીંયા root 3 ને રેશનલાઇઝ કરવાનો છે ને root 3 ને ડિનોમિનેટર કાઢવાનો છે તો આપણે આનું શું કરવાનું પ્લસ હોય તો માઈનસ લેવાનું માઈનસ હોય તો પ્લસ કોન્જ્યુગેટ લીધું એટલે જો આનું શું થશે 2 minus root 3 ન્યુમિનેટર અને 2 minus root 3 ડિનોમિનેટર માં મલ્ટીપ્લાય કરવાનું ક્લિયર એટલે a plus b a minus b ની ફોર્મ્યુલા બને જો a plus b અહીંયા અને a minus b ની ફોર્મ્યુલા બને છે રાઈટ તો થાશે શું a square minus b square ની ફોર્મ્યુલા બને તો અહીંયા શું થશે a square minus b square ની ફોર્મ્યુલા બને તો ઉપલા છે આ 2 minus root 3 એ તો as it is રહેશે 2 minus root 3 as it is આ નીચે a square minus b square એટલે a એટલે શું છે 2 2 નો સ્ક્વેર માઈનસ b એટલે શું છે √3 નો સ્ક્વેર am I right તો 2 minus √3 as it is રહેશે અહીંયા 2 નો સ્ક્વેર થશે 4 √3 નો સ્ક્વેર થશે 3 રાઈટ 2 minus √3 as it is 4 minus 3 यानी कि 1 आंसर આવશે 2 minus √3 ફાઇન ક્લિયર હોય નેક્સ્ટ આપણે જાય એક્ઝામ્પલ નંબર 19 જે આના જેવો છે પાછો બીજો rationalize of denominator 5 by example 19 rationalize the denominator of 5 by √3 minus √5 and example 20 rationalize the denominator of 1 upon 7 plus 3 root 2 right આ કેમ કરવાનું નહીં સમજાવું તમને ફર્સ્ટ સ્ટોપ अब 5 upon 3 root 5 है આને આપણે કોન્જ્યુગેટ લેસી કોન્જ્યુગેટ લેવો હોય તો આપણે શું કરવાનું અહીં માઈનસ છે તો પ્લસ √3 plus √5 upon √3 plus √5 રેડી √3 plus √5 √3 plus √5 ન્યુમિનેટર ડિનોમિનેટર ને કોન્જ્યુગેટ લીધો તો શું કામ અહીંયા માઈનસ છે એટલે હવે આપણે કેવી ફોર્મ્યુલા બની ગઈ a minus b અને a plus b એટલે આપણે આનો સ્ક્વેર રૂટ કાઢી શકીએ ને માટે આપણે આવું કર્યું રેડી બે માં સરખું અને ઉપર શું વધશે 5 મલ્ટીપ્લાય માં this એટલે અહીંયા 5 into મલ્ટીપ્લાય માં √3 plus √5 as it is upon denominator માં શું થઈ જાય √3 નો સ્ક્વેર minus √5 નો સ્ક્વેર થશે
હવે આપણે જોઈએ આ એઝ ઇટ ઇઝ રહેશે 5 upon √3 plus √5 √3 નો સ્ક્વેર એટલે 3 minus √5 નો સ્ક્વેર એટલે 5 એટલે 5 એમ નમ અહીંયા √3 plus √5 એઝ ઇટ ઇઝ 3 minus 5 એટલે -2 આન્સર થઈ ગયો આને વ્યવસ્થિત લખો તો આમ લખી શકીએ -5/2 √3 plus √5 clear now rationalize 1/7 plus 3 √2 okay હવે આનું મારે કોન્જ્યુગેટ લેવું હોય તો હું શું કરીશ અહીંયા જઈશ આ પ્લસ છે તો માઈનસ 7 minus 3 √2 અને અહીંયા થશે 7 minus 3 √2 હવે આ a plus b થયું અને a minus b થયું એટલે a square minus b square ની ફોર્મ્યુલા તો એપ્લાય કરું ઉપર તો આ જ રહેશે 7 minus 3 √2 1 સાથે મલ્ટીપ્લાય કરાવો તો એ તો એસિડિસ રહેશે બરાબર એ તો ઈઝી પણ અહીંયા જો જે રુદ્રદત્ત થાસ a plus b a minus b હોય તો a square minus b થાય એટલે a એટલે શું છે 7 એટલે 7 નો સ્ક્વેર minus b square એટલે 3 √2 a નો સ્ક્વેર હવે કોક કે 7 નો સ્ક્વેર તો તમે કરી દયો 49 થઈ જાય બરાબર 7 નો સ્ક્વેર 49 થાય 3 √2 નો સ્ક્વેર કેટલો થાય તો એના માટે આપણે આ કરી જો 3 √2 નો સ્ક્વેર હોય તો શું થઈ જાય 3 નો 2 ટાઈમ્સ અને √2 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય માં આવે કે ન આવે આવે બરાબર તો 3 3 જા 9 અને √2 2 9 2 જા 18 એટલે 3 √2 નો સ્ક્વેર કેટલો થશે 18 રાઈટ તો જો આપણે અહીંયા પોઈન્ટ માં મૂકશે 7 minus 3 √2 as it is 7 નો સ્ક્વેર થશે 49 minus 3 √2 નો સ્ક્વેર થશે આપણને જે 18 મળ્યો 18 એટલે હવે અહીંયા જોશી 7 minus 3 √2 14 minus 18 એટલે કેટલા થશે 14 subtract 18 ઓકે ક્લિયર આ તમારો આન્સર થઈ ગયો આને આપણે રેશનલાઇઝ કર્યું કહેવાય ઓકે હવે આપણે એક્સરસાઇઝ ના સમ જોઈ લઈ થોડા ઈ આના જેવા જ છે એટલે એકદમ મગજમાં તમને ફિટ બેસી જાય રેશનલાઇઝ કઈ રીતે કરવું ઓકે તો આપણે જઈએ સૌથી પહેલા એક્સરસાઇઝ 1.5 સ્ટેપ બાય 5 upon √3 minus 5 √5 આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ છે નંબર 19 ઓકે આયા માઈનસ છે તો કોન્જ્યુગેટ લીધું તો માઈનસ ના શું થાય પ્લસ ન્યુમિનેટર માં મલ્ટીપ્લાય કરાયો √3 plus √5 વડે કોન્જ્યુગેટ લીધું અને ડિનોમિનેટર માં √3 plus √5 વડે કોન્જ્યુગેટ લીધું હવે આયા જો a minus b અને a plus b આ ફોર્મ્યુલા થઈ તો આ a square minus b square થાય આનો તો બેયનો મલ્ટીપ્લાય થાય ને એટલે 5 into √3 plus √5 થયું a નો સ્ક્વેર √3 નો સ્ક્વેર 3 ને √5 નો સ્ક્વેર 5 આનો તો બેયનો મલ્ટીપ્લાય as it is રાઈટ 3 minus 5 એટલે -2 ને સેટ સરખી રીતે વ્યવસ્થિત આપણે અહીં લખ્યું બાજુ ઉપર તો as it is સિમ્પલી ઓકે હવે આપણે એક્સરસાઇઝ તરફ જઈ રહ્યા છીએ 1.5 નો ક્વેશ્ચન નંબર 5 એક્સરસાઇઝ 1.5 ક્વેશ્ચન નંબર 5 એનો ફર્સ્ટ છે 1/√7 તો આપણે 1/√7 હોય તો આને શું કરશી કોન્જ્યુગેટ લઈ તો √7/√7 તો આ શું થશે √7/7 √7 into √7 એટલે 7 and 1 into √7 એટલે √7 ઓકે થશે ને રાઈટ પછી સેકન્ડ ઓકે સેકન્ડ માં શું કીધું છે 1/√7 minus √6 1/√7 minus √6 ઓકે ઓકે સાથે કોઈ કાઈ ન કરો બોર્ડ ઉપર જ ધ્યાન પીડીએફ પહોંચી જશે √7 minus √6 રેડી આખા દાખલાની સોલ્વ કરેલી પીડીએફ પહોંચી જશે બોર્ડ ઉપર જ ધ્યાન √7 minus √6 છે તો આપણે આનું કોન્જ્યુગેટ લઈએ એટલે
root 7 plus root 6 and root 7 plus root 6 થશે અહીંયા a minus b આ વળી પાછી a plus b તો ન્યુમિનેટર તો as it is રહેશે મેં બરોબર ને ન્યુમિનેટર as it is જ રહે ને રાઈટ હવે કેમ થશે ડિનોમિનેટર માં √7 - √6 √7 plus √6 તો a² - b² માં કઈ ફોર્મ્યુલા લાગશે √7 નો સ્ક્વેર - √6 નો સ્ક્વેર રાઈટ ऊपर √7 plus √6 as it is √7 નો સ્ક્વેર 7 minus √6 નો સ્ક્વેર 6 તો આન્સર વધશે √7 plus √6 કેમ √7 minus 6 यानी कि 1 એટલે આન્સર આવશે √7 plus √6 રેડી થર્ડ છે 1 upon √5 plus √2 અને સર માઈનસ કેમ હોય fourth √7 minus √6 a minus b a plus b એટલે એની ફોર્મ્યુલા છે a² minus b². 1 upon √5 plus √2 આઈડેન્ટિટી તમે લખી દેજો ને બાજુમાં √5 plus √2 શું વિચારો છો √5 plus √2 એટલે આનો કોન્જ્યુગેટ શું થઈ જાય √5 minus √2 upon √5 minus √2 ઓકે ક્લિયર આઇડેન્ટિટી a plus b a minus b am I right પહેલા સમજો a plus b a minus b am I right તો નીચે શું ઉપર તો as it is રહેશે ન્યુમિનેટર √5 minus √2 ડિનોમિનેટર માં શું થઈ જાય √5 નો સ્ક્વેર minus √2 નો સ્ક્વેર શું કામ a plus b a minus b એટલે a² minus b² આ બે ઉપર ક્યાં લખી સો √5 minus √2 √5 નો સ્ક્વેર 5 √2 નો સ્ક્વેર 2 यानी कि √5 minus √2 5 minus 2 यानी कितनी ready identity is coming okay now fourth what is the fourth 1 upon √7 minus 2 √7 નું આપણે શું કરવાનું છે રેશનલાઇઝ રુદ્રધર આપણે શું કોન્જુગેટ કેમ લેસી શું આવશે કોન્જુગેટ કેટલા વડે કરવાનું માઈનસ છે તો શું આવે પ્લસ આવે રાઈટ તો હાલો પ્લસ તો આવી ગયું પણ બીજું શું લેવાનું કોન્જુગેટ માં અત્યારે લગી લેતા હતા કોન્જુગેટ કઈ રીતે લેસી ચાલ મેં કાનો કોન્જુગેટ લઈને મને કહી દે શું કોન્જુગેટ આવશે આનો કોન્જુગેટ કેવી રીતે લેવાનો ન્યુમેરેટર ડિનોમિનેટર માં શું લખું √7 minus 2 √7 plus 2 √7 plus 2 right તો આયા થશે a minus b ની ફોર્મ્યુલા અને આ થશે a plus b ની ફોર્મ્યુલા ઓકે તો નીચે આપણને મળશે આ as it is રહેશે √7 plus 2 a minus b a plus b यानी कि √7 નો સ્ક્વેર minus 2 નો સ્ક્વેર એટલે a² minus b² ની ફોર્મ્યુલા રાઈટ કારણ કે a minus b a plus b સ્ટાન્ડર્ડ 8 માં આપણે સ્ટડી કરી ગયા એટલે a² minus b² here √7 plus 2 √7 નો સ્ક્વેર 7 minus 2 નો સ્ક્વેર 4 यानी कि √7 plus 2 7 minus 4 कितना 3 this is your answer getting okay law of the exponents for real numbers okay law of the exponents for real numbers આપણે એ ટોપિક ઉપર જઈએ એ પહેલા એક વખત બોર્ડ ઉપર જોઈ લો ઓકે ક્લિયરલી જોઈ લો પછી મને કહો okay now law of the exponent for real numbers તમારી પાસે આ જે છે ને આ ફોર્મ્યુલાસ છે બધા આ ફોર્મ્યુલાસ બધામાં a raised to n into a raised to n ઓકે
ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ m પ્લસ n. જેમ કે બેઝ સેમ હોય તો પાવરનો શું થશે એડિશન. અહીં મલ્ટીપ્લિકેશન માં હશે તો બંનેનું શું થશે બેઝ સેમ હોય તો પાવરનું મલ્ટીપ્લિકેશન. ઓકે, હવે જો અહીંયા બેઝ સેમ હોય અને ડિવિઝન માં હોય તો પાવરનું શું થશે સબટ્રેક્શન. અહીંયા બંનેના પાવર સેમ છે પણ બેઝ અલગ અલગ છે તો બંને બેઝનો મલ્ટીપ્લિકેશન અને એટલી જ એની પાછળની ઉપર પાવર. આ રીતનું હોય m/n સ્વરૂપમાં પાવર હોય અને બેઝ ની હોય તો nth રૂટ ઓફ ધ બેઝ અને એની પાવર શું થઈ જાય n. એ રીતે તમે લખી શકો. આ એના આટલા રૂલ છે. હવે એને અનુરૂપ આપણે સમ જોઈએ. એક્ઝામ્પલ 21st નો ફર્સ્ટ સમ છે તો અહીંયા તો 2^2/3 2^1/3. હવે જોઈએ તો બેઝ કેવો છે એનો સેમ. પાવરનો એડિશન કરવો પડશે ફર્સ્ટ રૂલ. તો આપણે જો અહીંયા એડિશન કરીએ 2^2/3 1/3. તો અહીં તો બેઝ કેવા ડિનોમિનેટર કેવા છે સેમ. તો એલસીએમ આપણે લેવાની જરૂર નથી. તો આપણે એલસીએમ કેટલો નીકળો 3. ઉપર શું થશે 2 + 1 એટલે અહીંયા 2 ની 2 + 1 એટલે 3/3. એટલે 3/3 એટલે કેન્સલ એટલે 2 ની કેટલી પાવર થાય 1. 2 ની 1 પાવર એટલે આન્સર શું હોય 2. ક્લિયર? ના આપણે અહીંયા જોઈએ 3^1/5 * 4. આ કેના જેવી ફોર્મ્યુલા થાય સેકન્ડ જેવી m * n. તો m * n મલ્ટીપ્લાય માં જશે એટલે ડાયરેક્ટ લખું છું 3^1/5 * × 4 એટલે 3^4/5. રાઈટ? નેક્સ્ટ હવે જો બેઝ સેમ છે પણ ડિવિઝન માં છે. બેઝ સેમ હોય અને ડિવિઝન માં હોય તો શું આવે ફોર્મ્યુલા નંબર 3 સબટ્રેક્શન. કોનો સબટ્રેક્શન? પાવર. યસ. then 7 base as it is power નો સબટ્રેક્શન 1/5 - 1/3. તો અહીં આપણે શું લેવો જોશે LCM. તો આપણે LCM લેવો હોય તો 7 as it is પાવર નો એડિશન લે 3 આ બાજુ જશે 3 5 - 5 5 3 are 15. રાઈટ? આ આપણે LCM લેતા એટલે LCM લીધો. then 7 પાવર માં ડિનોમિનેટર માં 15 as it is 3 - 5 यानी कि -2. This is your answer. Clear? Now this both the power same but base is not same. Now this is the formula number 4 a raised to m b raised to m. Then both multiplication power as it is यानी कि 13 × 17 raised to 1/5 यानी कि 13 × 7 यानी कि 2 to 1 raised to 1/5. Clear? See carefully first. Okay? Okay, now we are seeing this example exercise 1.6 question number 1. Find these all 3. Okay, so first of all we have to start 864. We can write 8 square. 8 no square 64. We can write this 1/2 as it is. Now 2 cancel this rule mujab. Then we can get answer 8. Okay. Now 32 1/5. 32 1/5 यानी कि 2 raised to 5 is 1/5 as it is. 5 cut यानी कि 2. Right? And 125 raised to 1/3. 5 raised to 3 raised to 1/3. Right? So 3 cut 5 raised to 1 is equal to 5. Okay? Get it answer or say it carefully. Okay. This is the question number 2, exercise 1.6. Find, we have to find 9 raised to 3/2 यानी कि 3 raised to 3 square यानी कि 9 raised to 3/2. 2 cancel. Now 3 no cube. 3 no cube. 3 3 are 9, 3 are 27. 32. 2 raised to 5 32 raised to 2/5. Okay. 5 cancel. 2 no square. 2 no square 4. Right? 16.
2 raised to 4 raised to 3 by 4 4 4 cut 2 no cube 2 raised cube is 8. Okay, now 125 5 cube raised to minus 1 by 3 3 3 cut 5 minus 1 यानी 1 by 5. Clear? See it carefully. Okay, now we can last simplify this question number 3 last. First formula like base same power change mn addition 2 raised to 2 by 3 plus 1 by 5. We have to take LCM. So 3 ones are 15, 5 ones are 10 and 3 ones are 3 plus 3 यानी 2. 10 plus 3 यानी 13 by 15. Clear? This is your answer. Okay. 7 and power numerator denominator. So power 1 7 7 is 1 7 power is 1. 7 3s are 21st. 3 ni 21st power. Clear? Now third. Base same but subtraction because it is division. Rule number 3. So 11 1 by 2 minus 1 by 4. So 11 4 minus 2 4 2s are 8 यानी कि 11 2 by 8 यानी कि 11 2 4s are यानी कि 1 by 4. Okay, here power same base not same. So 7 multiply 8 raised to 1 by 2. What is which formula? This a raised to m b raised to m by 7 8 are 56 raised to 1 by 2. It's your answer. Okay, so this is your last question of this chapter. Okay, see it carefully.